કહો આખી દુનિયામાં બાપુ તમારા આ તો ઠીક છે, વર્ણ વ્યવસ્થા જાળવી એટલે બધા અલગ અલગ સમાજ બનાવ્યા, બાકી આમાં તમને જુદું કાંઈ લાગે? દરબારનું લોહી લાલ હોય ને કોળીનું કાળું હોય ને ભરવાડનું પીળું હોય ને એવું છે કાંઈ? માણા ગમે એવી વસ્તુ ખાઈને બાપુ અંદર લોહી લાલ જ બને. આ કોણ બનાવે છે? શ્વાસ ચાલુ જ હોય છે, હોઈ જાવ તોય ચાલુ હોય છે, તમને ખબર ન હોય. તમારી ઉપરથી નાગ વિયોગી હોય તોય ખબર ન રહે, અને તોય શ્વાસ ચાલુ હોય. કોણ હાકે છે? અરે વિચારવા જેવું છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, એમાંથી એક તત્વ નીકળી જાય અને 2 દીમાં દુર્ગંધ મારી જતો હોય. અત્યારે જોવું ન જોઈએ કે મારી પાસે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે? ન જોવું જોઈએ. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ચા છે? ચા સાચું છે? હળિયા સીડ્યા છો. ખટારો લઈને બાપુ 22 વર્ષ રખડ્યો, બધાએ દુકાનો નાખી નાખીને બેઠા છે, કાંઈ છે નહીં. ગોકુળમાં અમે ગયા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક રૂમ હતો ને, એક નાનો એવો ઈંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિને એક બાપુ બેઠા હતા. અમે અંદર ગયા, એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો, દ્વારિકા છે, અહીં કંઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે, અહીં અમે આંટો મારવા આવ્યા છે. આવા ને આવા બાપુ દુકાનો ખોલી છે. માને બાપને જો કદાચ 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો, કાનુડાને હિંચકો નાખવાની જરૂર નહીં પડે. અને કાનુડાને આપણે શું દઈએ? આપણને બનાવવા વાળો ઈ છે. તમે શું અહીંયા હોવાની નોટ દો, તેનું શું ગાડું હાલ્યું જાય? તમને મને જેને બનાવ્યા છે, પણ એના નામેથી બાપુ હાલ્યું જાય બધાને. એક જગ્યાએ જાય કે 20 રૂપિયા આપો. મેં છે ના કે ટોકરો વગાડવાના. મેં કહું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈશું તાવ નહીં વગાડવી? તને શું કામ 20 આપી? તો એના કરતા ઝૂંપડામાં લુગડા વગીરના છોકરાઓને એક પાર્લેનું પડીકું આપીને એને ખવડાવ્યું તો બાપુ એનો આશીર્વાદ શું કે? જરૂર ઈ છે રામ. બાકી તો રૂપિયા વાળા એને સલામો મારવી પડે. નો હોય ને નડે, આપણને ન ખબર હોય આપણા ગામનો ત્યાં ચમ ભેગા કર્યા છે, ન ખબર હોય? બધી ખબર જ હોય, પણ નો હોય ને એને સલામો કરવી પડે. કારણ કે તમે આખી દુનિયા પગે લાગો ને, એમાં એવું હામલો પગે લાગીને આમ ધ્યાન ન હોય. નથી ચિયો લાગ્યો એના આમ ધ્યાન હોય. ઈ જ મજા છે તારે. તમે જુઓ ગાંડા પાગલ માણા નીકળે ને, કપડાના ઠેકાણા ન હોય, નાયો ધોયો ન હોય, એનેથી માણા આગા હાલે. એ કે ગાંડો હાલ્યો હોય. એ ગાંડા એ બાપુ કોઈ દી કોઈની લારીમાંથી સફરજન લીધું, કોઈની દુકાનમાં ચોરી કરી, કોઈ બેન દીકરીની શેડતી કરી, તો એનેથી દુનિયા આખી હાલે છે. અને આ ઉજળા લુગડા વાળાએ તો દી ઉઠાડ્યો, તો એની પાસે જ હાલ્યા જાય બધા, એની પાસે જ જાય છે. આ ખરાબમાં ખરાબ બાપુ આપણે કરીએ છીએ. ગાંડા પાગલને બધીએ ખબર પડે છે આપણું નથી અહીંયા ન જવાય. ભૂખ્યા માલપા વરાળું કાઢતા હોય ને તોય નથી અડતા કોઈનું. તો એનેથી બચવાની જરૂર છે કે આ ઉજળા લુગડા વાળાથી બચવાની જરૂર છે? બહુ બાપુ વિચારા જેવી દુનિયા છે. આ રામાયણ છે ને, રામાયણ કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે? અગ્નિનો ગોળો હતો, મિથિલા નરેશની દીકરી હતી. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી, પણ માર્ગ બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, કોઈ બી હોય. બાકી એવું માનતા નહીં કે રાવણ મરી ગયા, ગામો ગાયમ છે, રાવણ ખૂટી રહ્યા, વેમમાં ન રહેતા. આ બેનો દીકરીઓને ખાસ વિનંતી કરીને કહું, હાથ જોડીને કહું છું, કદાચ મારી વાતો કડવી લાગશે, મને ન બોલાવો, સીતારામ ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ એવું એક જીવનમાં બાપુ પગલું ભરી જાઓ ને, તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે. લખવું હોય તો લખી લેજો ને, તમારો બાપ મરીએ નહીં શકે ને જીવીએ નહીં શકે. સમજી લેજો. આ સમય છે ને જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી શક્યો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં નથી પુરુષ પૂગી શક્યો, હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. તેથી અયોધ્યાની મહારાણીએ એમ નથી કીધું કે મારા બાપાએ તમને વેશમાં નથી આપી, અને કીધું હોત તો આવડો મોટો ઇતિહાસ નો હોત. જલારામ બાપાએ બાપુ બૈરું આપી દીધું. વિચાર કરજો. સગાલ સાના અહીંયા ભગવાન આવ્યો સાધુના વેશમાં, દીકરો કાપ્યો. લાંબી વાત છે, ટૂંકામ કહું. એ દીકરો કાપ્યો અને પછી કીધું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળ શા ભાંગીને ભૂકો થઈ ગયા હતા, અને ચંગાવતીએ હાથમાં લગામ લીધી હતી. બાપુ દીકરીઓને વંદન કરું છું.
પણ તમે જો મર્યાદા મૂકી દો તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. લખવું હોય તો લખી લેજો, પૂરેપૂરું પતન થઈ જવાનું. એમાં અત્યારે આ મોબાઈલે જે બાપુ દી ઉઠાડ્યો છે ને, હું તો આ ભગવાનને અરજ કરું છું કે મારા બાપ આમાંથી કોક બચાવજે, આમાંથી કે અમારા ઘર સુધી વંટોળિયો ન આવે. અને આ તમારી મારી કંઈક વેદના હશે ને તો જ મારો નાથ આબરૂ રાખે રહે એવું છે. બાકી જે ભગવાન ખાય છે. સગાર સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતી કે છે તમે બેસી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઈશ. સાધુ હાલતા થયા અને કીધું એ બાપુ બેસી જાઓ. ખડકી આડી કરી કે બેસી જાઓ. બીજો દીકરો જોઈ છે ને, બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. રણચંડી બાબુ આ દીકરી બને ને, હું તો એમ કહું છું કે આપણી દીકરી હોય, માં હોય, પત્ની હોય કે બેન હોય, સાચવી લેજો. ને કે ઓલા પાપડ જેવું થાય છે, નહીં મેળ પડે. ચઈ ચંગાવતી કહે છે બેસી જાઓ બાપુ. અને બિહારીના હાથમાં કટાર લીધી હોય જોગમાં એ, અને બાપુને કહે છે કે બાપુ, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. આમ કટાર કર્યો. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો બાપુ. તેથી આ દીકરીઓએ આબરૂ રાખી હતી. ભગવાનને બાવડું પકડવું પડ્યું. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. તમારી મારી તાકાત છે. હું તો એમ કહું કે એક માંગણ કોક આવે ને, આપણા આંગણે કોક અભિયાગત આવે ને, એક બટકું રોટલો દો ને તોય મારા બાપ દીકરા જ કાપ્યા છે. આપણે કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર કળયુગમાં કાંઈ આમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. કોક ભૂખ્યાને બટકું રોટલો દો બાપુ, નામ નોંધ થઈ જાય. બીજું કાંઈ નથી કરવાનું. શહેરમાં તમે જોવો ને, ઓલા બાગણ હોય ને એમ કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ. આગળ ઠેઠ સુધી તારા જેવા છે. આગળ જ્યાં ભોગાવામાં જાય બુડા બટકું રોટલો દે ને, આવડું મોટું ઘર લઈને બેઠો છું. પણ આ નથી થતું. એટલા જ માટે બાપુ સવારામ બાપા એના સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મને મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે કહે છે કાંઈ વાંધો નહીં, કાંઈ જુગતી કરીને જો હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને હું પટાલ ને બધા બાયું ચડાવે છે, કોની પાસે વાત કરવી ત્યાં સુધી નથી સમજાયું. હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબારે લાગી જાય કે કાઢો ને મરશું. મોત તો બધાને ઉપાડવાનું છે, દરબારને મૂકી દેવું ન હોય. પેલા એટલે મહાપુરુષો કહે છે કે એક થઈ જાઓ, અને એકની જ મજા છે. તમે સિંહ જેવું જનાવર આવે ને, લાકડી આમ તમારા હાથમાં હોય ને તો સિંહ ગભરાય કે હારું એના હાથમાં લાકડી છે. એક કૂતરા બે આવ્યા હોય ને તમે વાંકા વળીને બે પાણા લો ને તો કૂતરા ગભરાય. પણ ઓલો મધપૂડો અહીંયા આવડો કાંકરો મારજો, આવડી આવડી હોય ને માખ્યું, જો મુઠ્ઠીઓ ધૂળની મુઠ્ઠીઓ ભરાવે કે નહીં, શું કામ ભરાવે છે? એની એકતા છે, એકતાની જરૂર છે. આ કૂતરાનું સિંહનું કોઈ ભેગા જ નથી થતા, માણા ભેગા નથી થતા. જો ભેગા થઈ જાય ને, હું તો એમ કહું કુટુંબ પરિવારમાં જો એકતા હોય ને, કોઈની તાકાત નથી. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને તો જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવાએ કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા છે, જોઈજો. એ કે એ હાથા ન થાવ ને તો કોઈની તાકાત નથી. રામ એમ કુટુંબમાં બાપુ વિખવા જાગે ને તેથી માલપા ઊંડા ઉતરજો. એકાદો હાથો આપણો હોય, નકર બાપુ કોઈની તાકાત નથી. કોઈ કુટુંબ પછી સમાજ કોઈ બી હોય, એવા હાથા ન બનો ને તોય ઘણું છે. એટલે સવારામ કે છે અમરનગર માં આતમ દેખા ને દીદી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ એવું નિર્વેલા તો બાંધો બાંધો રે એ
મનડું રેઠ રે જમગણકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાળ જાવ લટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો મહાપુરુષોએ બાપુ દેહની જ વાત કરી છે, બહારની કઈ વાત છે જ નહીં. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે છે એ તમારા કાન સુધી આવે છે, દેખાય છે? એ દેખાતો નથી, એ જ ઈશ્વર છે. હમણાં અલગ તણીની વાત કરીને બાપુએ, અલગ કોને કહેવાય લખી ન હકાય, એનો એક તમને દાખલો આપો.